નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 57માં 21થી 25 દાખલા સુધીનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 21. જો આવતા મહિના પછીનો મહિનો જાન્યુઆરી હોય તો ગયા મહિના પહેલાનો મહિનો કયો હશે? આવતા મહિના પછીનો મહિનો જોઈએ તો જાન્યુઆરી. આવતો મહિનો તો ડિસેમ્બર. આજનો મહિનો નવેમ્બર અને ગયો મહિનો ઓક્ટોબર. આમ તેના પહેલાનો મહિનો ગણીએ તો સપ્ટેમ્બર મહિનો આવે. દાખલો નંબર 22. એક વર્ષમાં 31 દિવસ હોય તેવા મહિના કેટલા છે? તો આપણે સૌપ્રથમ 12 મહિના અને તેના દિવસો લખીશું. સૌપ્રથમ જાન્યુઆરી મહિનો 31 દિવસ, ફેબ્રુઆરી મહિનાના 28 અથવા 29 દિવસ, માર્ચના 31, એપ્રિલના 30, મેના 31, જૂનના 30, જુલાઈના 31, ઓગસ્ટના 31, સપ્ટેમ્બરના 30, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30 અને ડિસેમ્બરના 31. હવે આ લખ્યા બાદ 31 દિવસ હોય તેવા મહિના કેટલા? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 મહિના એવા છે કે જેમાં 31 દિવસ હોય છે અને બાકીના 4 મહિના 1, 2, 3, 4 એમાં 30 દિવસ અને ફેબ્રુઆરી મહિનામાં 28 અથવા 29 દિવસ. એમ કરીને કુલ 12 મહિના થાય. એટલે આપણો જવાબ આવશે અહીંયા 7. 7 મહિના એવા છે કે જેમાં 31 દિવસ આવે છે. દાખલો નંબર 23. એક વર્ષમાં 30 દિવસ કરતાં ઓછા હોય તેવા મહિનાની સંખ્યા કેટલી? તો આપણે આગળ જોયું આ કોષ્ટક પ્રમાણે તો 30 દિવસ કરતાં ઓછા હોય એવો એક જ મહિનો છે એટલે કે ફેબ્રુઆરી, કે જેમાં 28 અથવા 29 દિવસ આવે. લીપ યર્સ હોય તો આપણે જોઈએ કે એ મહિનાના 28 અને 29 અને સામાન્ય વર્ષના લીપ યર્સ વગરનું જે વર્ષ છે એમાં 28 દિવસ હોય. એટલે આપણો આમાં જવાબ આવશે ફેબ્રુઆરી. ત્યારબાદ દાખલો નંબર 24. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનો સોમવારથી શરૂ થતો હોય તો ફેબ્રુઆરી મહિનાના દરમિયાન કયા વાર 5 વખત આવશે? તો આપણે જોઈએ કે લીપ યર્સમાં ફેબ્રુઆરી મહિનો જે કહેવાય તે 29 દિવસનો હોય છે. હવે આપણે અહીંયા કીધું છે કે સોમવારથી શરૂ થાય છે એટલે પહેલી તારીખ આપણે સોમવાર લખીશું અહીંયા. તો આપણે કેલેન્ડર બનાવીએ તો 1થી અહીંયા 29 દિવસ સુધીનું આપણે કેલેન્ડર બનાવ્યું છે. તો સોમવાર પહેલી તારીખ હોય તો આપણે અહીંયા રાઉન્ડ કરેલા છે. પહેલી તારીખે સોમવાર, બીજી તારીખ 8 તારીખે સોમવાર, 15 તારીખે અને 22 તારીખ અને 29 તારીખ. તો અહીંયા આપણે જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર 5 વખત સોમવાર આવે. એ સોમવારથી થતો હોય તો કયો વાર 5 વખત આવશે? તો કે સોમવાર 5 વખત આવશે. એટલે આપણો જવાબ આવશે સોમવાર. ત્યારબાદ દાખલો નંબર 25. નીવાનો જન્મદિવસ આ માસના ચોથા મંગળવારે છે તો આ માસની શરૂઆત સોમવારે થઈ હોય તો નીવાની જન્મ તારીખ કઈ હશે? તો આપણે અહીંયા જોઈએ કે નીવાનો જન્મદિવસ આ મહિનાના ચોથા મંગળવારે છે. એટલે કે ચોથો મંગળવાર એટલે
પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. આમ ચોથો મંગળવાર ગણીએ તો 23 તારીખે આવે. હવે તો નીવાની જન્મ તારીખ કઈ હશે? તો અહીંયા આપણે મંગળવાર લઈએ તો ચોથો મંગળવાર 1, 2, 3 ને 4. ચોથા મંગળવારે અહીંયા છે 23 તારીખ. એટલે આપણે એની જન્મ તારીખ કઈ આવશે? તો કે 23 તારીખ આવશે. તો બાલ મિત્રો, આજે આપણે ભાગ નંબર 57માં 21 થી 25 દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 58માં ગાણિતિક તાર્કિક પ્રશ્નોના જવાબનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.